નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલ સ્વાગત કરું છું મિત્રો। આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો કોરોના સમયગાળા દરમિયાન જે રોકી રાખેલ છે ડીએ 18 મહિનાનું ડીએ જે બાકી છે ડીએ એરિયર્સની રકમ આ તારીખે ખાતામાં જમા થશે। આખરે ઇંતજારનો અંત આવ્યો છે મિત્રો। સુખદ ઘણા લાંબા સમય સુધી આપણે રાહ જોઈ રહ્યા હતા, તેના માટે ખૂબ જ સારા સમાચાર આજના વિડીયોમાં હું કરવાનો છું। ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે, લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, અવશ્ય જોઈન થઈ જજો। તમને રોજના તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીએ, ડીઆર, એચઆરએ અન્ય કોઈ પણ અપડેટ આવે તો હરેક અપડેટ આપણી ચેનલ પર કરવામાં આવશે। તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ। ડીએ એરિયર્સ લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનમાં ડીએ મોંઘવારી ભથ્થું, ડીઆર મોંઘવારી રાહતની ચૂકવણી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જે કોરોના મહામારી દરમિયાન 18 મહિનાની પેન્ડિંગ હતા। જાન્યુઆરી 2020થી જૂન 2021 વચ્ચે સરકારે ડીઆરની ચૂકવણી અટકાવી દીધી હતી, જેના કારણે કર્મચારીમાં નારાજગી છે। ડીએ એરિયર્સ લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારી પેન્શનની ડીએ અને ડીઆર આ ચૂકવણી આતુર રાહ જોઈ રહ્યા છે, જે કોરોના સમયગાળા દરમિયાન 18 મહિના ડીએ પેન્ડિંગ હતું અને જાન્યુઆરી 2020થી 21 વચ્ચે સરકારે ડીએની ચૂકવણી અટકાવી દીધી હતી। આ મુદ્દે મિત્રો કર્મચારીઓના નારાજગી જોવા મળી છે। સાથે જ લેવલ 1થી લેવલ 14 સુધીના કર્મચારી ₹11,880થી 2,08,200 સુધી લાભ મળી શકે છે। શું છે તો મામલો? કોરોના સમયે જ્યારે આર્થિક સંકટ હતું ત્યારે કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થા, મોંઘવારી રાહતમાં પ્રતિબંધ મૂક્યો હતો। કર્મચારીના અને પેન્શનની આશા હતી કે પરિસ્થિતિમાં સુધારા બાદ તેમને હક મળશે, પરંતુ હજુ સુધી આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી। શા માટે આશા છે તો મિત્રો, તાજેતરમાં જ કેન્દ્ર સરકારના કર્મચારી માટે નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીના સેક્રેટરી શ્રી ગોપાલ મિશ્રાએ આ મુદ્દે જોરદાર રીતે ઉઠાવ્યો હતો। આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પત્ર લખી કર્મચારીઓના બાકીની ડીઆર જલ્દી મુક્ત કરવાની અપીલ કરી છે। આ સિવાય ભારતીય કર્મચારી મજદૂર સંઘના જનરલ સેક્રેટરી શ્રી મુકેશ સિંહે પણ નાણામંત્રી નિર્મલા સીતારામને પત્ર લખીને કહ્યું હતું કે દેશની આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે, આ સરકાર કર્મચારીઓના નાણાં ચૂકવવા પર વિચાર કરવો જોઈએ। સરકારનું વલણ: સરકાર કહે છે કે રોગચાળા દરમિયાન દેશની અર્થવ્યવસ્થાને ઊંડો ફટકો આપ્યો છે અને આવા સમયે ડીઆર ચૂકવણી રોકવાનો નિર્ણય મુશ્કેલ પરંતુ જરૂરી હતો। હાલમાં જ નાણામંત્રી રાજ્યમંત્રી પંકજ ચૌધરી લોકસભાના કહ્યું હતું, હાલમાં 18 મહિનાનું બાકી રહેવું રકમ શક્ય નથી, પરંતુ કર્મચારીઓને આ દલીલ છે કે મોંઘવારી દિવસે વધી રહી છે અને તેની અસર તેમની આર્થિક સ્થિતિમાં પડી રહી છે। તો આવી સ્થિતિમાં સરકાર અંગે નિર્ણય પર પુનઃવિચાર કરવો જોઈએ। જો કેન્દ્ર સરકાર 18 મહિનાની ડીઆરની કરે તો તે કર્મચારીને તેનો પગાર સ્તર મુજબ જારી કરવામાં આવશે। લેવલ 1ના કર્મચારીઓ 11,880થી 37,554, લેવલ 13 કર્મચારીઓ લેવલ 13થી કર્મચારીઓને 1,23,100થી વધીને 2,15,900, લેવલ 14ના કર્મચારીઓને 1,54,200થી વધીને 2,08,200। આ રકમ કર્મચારીના મૂળભૂત પગારના દર પર આધાર રાખશે। મોંઘવારી ભથ્થું જોશું મિત્રો, મોંઘવારી ભથ્થું ડીએ શા માટે જરૂરી છે? મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારી અને પેન્શન માટે ખાસ કરીને વધતી મોંઘવારી સમયના મોટી રાહત છે। તે મૂળભૂત પગારનો એક ભાગ છે, જેના કારણે દર 6 મહિને અપડેટ કરે છે। આ કર્મચારીના વધતા ખર્ચ સાથે સંતુલિત કરવામાં મદદરૂપ થાય છે। જાન્યુઆરી અને જુલાઈ ડીએ સમીક્ષા કરવામાં આવશે અને કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનોની જાહેર ક્ષેત્ર કર્મચારીઓને આપવામાં આવશે। આવી સ્થિતિમાં પેન્શનો 18 મહિના સીધા કર્મચારીઓને આપવામાં આવે અને સ્થિતિમાં 18 મહિનાનું બાકી ડીએ ચૂકવણી માટે એમના માટે નાણાકીય રાહત થશે। મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓને પેન્શન માટે ખાસ કરીને વધતી મોંઘવારી ભથ્થું સામે મોટી રાહત છે। તે મૂળભૂત પગારનો અનેક ભાગ છે, જેના કારણે દર 6 મહિને અપડેટ કરે છે કે કર્મચારીઓના વધતા ખર્ચ સાથે સંતુલન કરવામાં મદદરૂપ થાય છે। જાન્યુઆરી અને જુલાઈ ડીએની સમીક્ષા કરવામાં આવે છે, તે કેન્દ્રીય કર્મચારીઓના પેન્શનની જાહેર ક્ષેત્ર કર્મચારીઓને આપવામાં આવશે। આવી સ્થિતિમાં 18 મહિનાનું બાકી ડીએની ચૂકવણી તેમના માટે નાણાકીય રાહત તે કામ કરશે। રોગચાળા બાદ આર્થિક સ્થિતિમાં સુધાર થયા હોવા છતાં સરકાર 18 મહિનાનું ડીએરિયર્સ ચૂકવવું શક્ય નથી તે વારંવાર કહી રહી છે, જે કર્મચારીઓ શા માટે આવી સ્થિતિમાં કર્મચારીઓના માટે અન્ય અનુભવી રહ્યું છે। કેટલાક કર્મચારીઓ એવું પણ સૂચન છે કે સરકાર એક સાથે પૈસા ના આપી શકે તો હપ્તામાં આપી શકે છે। આગળની અપેક્ષા: હવે બધાની નજર તેના પર છે કે સરકાર બજેટ 2025ના મુદ્દે કોઈ મોટી જાહેરાત કરશે નહીં। જો આમ થશે તો 1 કરોડથી વધુ કર્મચારી પેન્શન માટે મોટી રાહત થશે। સરકાર તરફથી હજુ સુધી કોઈ નક્કર નિવેદન આપ્યું નથી, પરંતુ કર્મચારીઓને આશા છે કે ટૂંક સમયમાં કોઈ સકારાત્મક સમાચાર આવશે। મોંઘવારીના યુગમાં બાકી રકમ તેમની આર્થિક સ્થિતિમાં મજબૂત કરવામાં આવશે।
જો તમે પણ સરકારી કર્મચારી અથવા ઘણી મદદરૂપ સાબિત થશે તો તમે પણ સરકારી કર્મચારી છો અથવા તમારા પરિવારને કોઈ પેન્શનને મુદ્દે ધ્યાન રાખો તો કદાચ તમને 2025ની શરૂઆત મુદ્દે પણ સારા સમાચાર મળશે. તો મિત્રો આ હતી માહિતી. થેન્ક યુ વેરી મચ.